અરે પ્રભુ, આ સ્વાર્થ કેતા હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ, અને આ પરમાર્થ કેતા બાર ગામની ધરતી માટે ભેરવા નામનો રાક્ષસ રે પ્રભુ. આજ માણસ જેવી જાત કે પશુ પક્ષી કઈ લેવા નથી દેતું. માટે પ્રભુ, આનો કઈ ઉપાય થાય એવું તો કહો, અગર મારે હરખેથી જવાની રજા આપો મારા નાથ. નહીં ભક્તરાજ, આજ મારા દ્વાર સુધી આવ્યા છો ને તો ખાલી હાથે નહીં જવા દો. માટે લ્યો આ મારો અમર ડાલીનું પેલું પુષ્પ, આ પુષ્પને પારણીએ પધરાવી સેવા 9 માસ કરજો. મારાથી મોટા હરદારી ભાઈ તમારી જોડે. પણ હે દ્વારકાધીશ, આજ કેવટમાં કીધું છે કે 100 રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ, અને એક દીકરા વાળા નો કહેવાય મારા નાથ. હા ભક્તરાજ, તો પુષ્પ દેવું જ હોય તો તમે જ એવું જગતમાં પૂજવા લાયક આપ પોતે આવો મારા નાથ, તો માનું કે દ્વારકા વાળો આવ્યો તો મારા નાથ. અરે ભક્તરાજ, આજ તમે શું માંગી રહ્યા છો એનું તો તમને ભાન છે ને? હા પ્રભુ. અરે ભક્તરાજ, આજ જો મારા પુષ્પ તમારે જોતા હોય ને તો પહેલા તમારા જમણા હાથમાં મને વચન આપો. હા પ્રભુ, વચન માંગી લ્યો મારા નાથ. અરે ભક્તરાજ, આજ જ્યારે મારે જન્મ વખતે તમને જેવી ખુશી, જેવો હરખ, એવી જ ખુશી અને એવો જ હરખ મારી 54 વર્ષની લીલા પૂરી થાય અને હું સમાધિએ સીધાવું ને ત્યારે તમારે મને હસતા મુખે વરાવવું જોઈએ. હા પ્રભુ, લ્યો મારા તમને જમણા હાથના વચન છે મારા નાથ. અરે ભક્તરાજ, હજી કઈક તમારી મનની ઈચ્છા હોય ને તો કઈ બતાવો. અરે પ્રભુ, આજ બે અમરદારીના તમને પુષ્પ આપ્યા, પણ હે નાથ, એના કઈક નામ તો હશે ને? હા ભક્તરાજ,